સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ। ઘણા ભક્તો મનમાં આ પ્રશ્ન પૂછે છે કે રાધા અને શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા કે નહીં। ચાલો તો આજે આ વિડીયોમાં આપણે તેના વિશે જોઈશું। શ્રી કૃષ્ણ અને રાધાજીનો સંબંધ એ અનન્ય પરમાત્મા અને આત્માનો સંબંધ છે। શાસ્ત્રોમાં ખાસ કરીને ભાગવત પુરાણમાં રાધાજીના જન્મ તથા તેમના લગ્ન વિશે સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ લોકકથાઓ અને બ્રજની પરંપરાઓ તથા કેટલાક અન્ય ગ્રંથોમાં એ વિશે ઘણી કથાઓ મળે છે। તો ભાગવત પુરાણમાં રાધા અને કૃષ્ણના લગ્નનો સીધો ઉલ્લેખ નથી। અહીં રાધાજીને શ્રી કૃષ્ણની પરમ સખી અને પ્રેમિકા તરીકે માનવામાં આવ્યા છે। કેટલાક પ્રાચીન ગ્રંથો જેમ કે બ્રહ્મવૈવર્ત પુરાણ, ગર્ગ સંહિતામાં રાધા કૃષ્ણના દિવ્ય લગ્નની વાત મળે છે। હવે ઘણા ભક્તોના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે રાધા અને કૃષ્ણના લગ્ન ક્યાં અને કેવી રીતે થયા હતા। તો કથા અનુસાર એક વખત શ્રી કૃષ્ણે નંદગામની બહાર વનમાં ગુપ્ત રીતે બ્રહ્માજીને બોલાવ્યા હતા। બ્રહ્માજીએ જ તેમની ઉપસ્થિતિમાં રાધા અને કૃષ્ણના લગ્ન કરાવ્યા હતા। એ સ્થળને બંઢીર વન કહેવાય છે કે જે બરસાના નજીક આવેલું છે, અને કથાઓમાં એમ પણ કહે છે કે આ ઘટના શ્રી કૃષ્ણના બાળપણ દરમિયાન વ્રજમાં રહીને ગોપીઓ સાથે રમતા રમતા બની હતી, પરંતુ આ લગ્ન લોક સમક્ષ જાહેરમાં ન હતા, તેથી તેને ગુપ્ત વિવાહ કહેવાય છે। શાસ્ત્રો અનુસાર રાધા કૃષ્ણનો સંબંધ માત્ર લૌકિક નહીં પરંતુ અલૌકિક છે। રાધા એ કૃષ્ણની પરમ શક્તિ છે। તેમનું મિલન એટલે પરમાત્મા અને આત્માનું મિલન, જેનું બાહ્ય લગ્ન કરતાં આધ્યાત્મિક મહત્ત્વ વધુ છે। અને જે સ્થળે રાધા અને કૃષ્ણના ગુપ્ત લગ્ન થયા હતા તે સ્થળ એટલે કે બંઢીર વનમાં ભક્તો આ દિવ્ય ઘટનાને યાદ કરી ભજન અને કીર્તન કરે છે। તો દર્શક મિત્રો, આશા રાખું છું કે મારા વિડીયો દ્વારા તમને કંઈક નવું જાણવા મળ્યું હશે। રાધે રાધે। આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।